ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે એક ઝટકો આપ્યો છે। પહેલી અરજી હતી કે નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા ફટકારી છે એ સજા ઉપર સ્ટેની વાત કરવામાં આવી હતી અને બીજી અરજી હતી ચૈતર વસાવાના જામીનને લઈને। આ બંને અરજી હાઈકોર્ટે ફગાવી છે। જો ચૈતર વસાવાને જામીન આપવામાં આવે છે તો સમાજમાં એ સંદેશો ખોટો જશે અને બીજી એક મહત્વપૂર્ણ વાત એ પણ હાઈકોર્ટે કરી છે કે કાયદો એ સર્વોપરી છે, કાયદાથી પર એ કોઈ નથી। ચૈતર વસાવા માટે આખી આ ઘટનામાં સજા માફી અને સાથે જ જામીન અરજી લેવા માટે એકમાત્ર વિકલ્પ વધ્યો છે અને વિકલ્પ છે સુપ્રીમ કોર્ટ। ચૈતર વસાવાને બંને અરજીઓ હાઈકોર્ટે અત્યારે ફગાવી દીધી છે। જી હા, ચૈતર વસાવાને લઈને આ મોટા સમાચાર। ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને આપ્યો મોટો ઝટકો। ચૈતર વસાવાની બંને અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે। કાયદો સર્વોપરી છે, કાયદો કોઈનાથી પર નથી, આવી વાત ગુજરાત હાઈકોર્ટે કરી છે। રાહત આપવામાં આવશે તો સમાજમાં ખોટો મેસેજ જશે, આવી વાત પણ ગુજરાત હાઈકોર્ટે કરી છે। આજે મહત્વપૂર્ણ તારીખ હતી 24 ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાની જામીન અરજી અને નર્મદા કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેના ઉપર સ્ટે લગાવવાની જે આપની લીગલ ટીમે માંગણી કરી હતી, આ બંને અરજીઓ ઉપર હાઈકોર્ટ દ્વારા આજે મહત્વપૂર્ણ ચુકાદો આપવાનો હતો અને અત્યારે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને આ બંને અરજીઓને અત્યારે ફગાવી દીધી છે। ગુજરાત હાઈકોર્ટ તરફથી આ સૌથી મોટો ઝટકો છે તે ચૈતર વસાવાને લગાડવામાં આવ્યો છે। વધુ માહિતી માટે પ્રદીપ મારી સાથે જોડાયા છે। પ્રદીપ, છેલ્લા ઘણા દિવસોથી ચૈતર વસાવાના જામીન અરજીને લઈને ચર્ચાઓ તેજ હતી, પરંતુ ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કાયદો સર્વોપરી છે, કાયદાથી કોઈ પર નથી। બિલકુલ ઉમંગ, આ ચૈતર વસાવાને લઈને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય અને બીજી તરફ ગુજરાતની રાજનીતિની સાથે જોડાયેલા પણ આ મોટા સમાચાર છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે નર્મદા સેશન્સ કોર્ટ તરફથી 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, આ કેસની અંદર અત્યાર સુધી 2 વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી। બંને સુનાવણી બાદ આજે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે ચૈતર વસાવાના કેસમાં ચુકાદો આવે અને તેમને જામીન મળે તેવી શક્યતાઓ આમ આદમી પાર્ટીના નેતાઓ વ્યક્ત કરી રહ્યા હતા અને તેની વચ્ચે હવે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે એક ઝટકો આપ્યો છે। હાઈકોર્ટે ઝટકો આપતા કહ્યું છે બંને અરજી જે હતી એ બંને અરજી એ ફગાવી છે। બંને અરજીમાં પહેલી અરજી હતી કે નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા ફટકારી છે એ સજા ઉપર સ્ટેની વાત કરવામાં આવી હતી અને બીજી અરજી હતી ચૈતર વસાવાના જામીનને લઈને। આ બંને અરજી હાઈકોર્ટે ફગાવી છે અને હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન પણ આ ઘટનાને લઈને ટાંક્યું છે, જેમાં હાઈકોર્ટે કહ્યું છે કે જો ચૈતર વસાવાને જામીન આપવામાં આવે છે તો સમાજમાં એ સંદેશો ખોટો જશે અને બીજી એક મહત્વપૂર્ણ વાત એ પણ હાઈકોર્ટે કરી છે કે કાયદો એ સર્વોપરી છે, કાયદાથી પર એ કોઈ નથી, એટલે કે કાયદો એ દરેક માટે સમાન છે। ભલે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પરંતુ એમને ગુનો કર્યો છે તો એમને સજા ભોગવવી યથાવત રહી। અને આ તમામની વચ્ચે હવે ચર્ચાએ ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા મોટા સમાચારને લઈને એ પણ એક અત્યારે તર્ક વિતર્કો શરૂ થઈ છે કે ગુજરાતની રાજનીતિમાં આવનારા સમયમાં નવા જૂની થવાના એંધાણ છે, કેમ કે એક તરફ ચૈતર વસાવાના જામીન અને તેમની સજા માફીની જે બંને અરજી હતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે અને થોડા દિવસ પહેલાની અત્યારે હવે ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ છે કે ગુજરાત હાઈકોર્ટને આ જે 24 તારીખની આજની જે સુનાવણી હતી એની પહેલા અરવિંદ કેજરીવાલ અને ભગવત માન દિલ્હીથી વડોદરા ખાતે ચૈતર વસાવાને મળવા માટે આવ્યા હતા, પરંતુ એ બંને વચ્ચે શું ચર્ચા થઈ, શું વાતચીત થઈ એને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારનું સ્પષ્ટીકરણ નથી થયું, કેમ કે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન એ સીધા જેલ ખાતે પહોંચે છે, ચૈતર વસાવાને મળે છે અને તેમની મુલાકાત બાદ સીધા દિલ્હી જતા રહે છે। કોઈ પણ પ્રકારની પત્રકાર પરિષદ અથવા કોઈની સાથે વાતચીત નથી કરતા અને આ તમામની વચ્ચે વસાવા પરિવારને હવે આ ઝટકો મળે છે। આ બધી જ વાત એ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા એક મોટા અપડેટ આપે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે અને એ સંકેતોની વચ્ચે આજનો ચુકાદો એ ગુજરાત હાઈકોર્ટે આપતાની સાથે જ હવે ચૈતર વસાવા માટે આખી આ ઘટનામાં સજા માફી અને સાથે જ જામીન અરજી લેવા માટે
એકમાત્ર વિકલ્પ વધ્યો છે અને વિકલ્પ છે સુપ્રીમ કોર્ટ. અને હવે જોવાનું રહેશે સુપ્રીમ કોર્ટ સુધી આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને ચૈત્ર વસાવાના વકીલો એ કેવી રીતે પહોંચે છે, અથવા તો ગુજરાત હાઈકોર્ટની અંદર ફગાવેલી આ જામીન અરજી અને સજા માફીની સ્ટે ઉપરની અરજી એ ફગાવતાની સાથે જો હાઈકોર્ટમાં નવી અરજી કરે છે કે પછી સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી રાખે છે, કેમ કે નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલો ચુકાદો એ ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો છે. ઉમાંગ. જી બિલકુલ, તો ગુજરાતની રાજનીતિ માટે પણ આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે. થોડા દિવસો પહેલા જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ મળવા આવ્યા હતા. આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો ચૈતર વસાવાને લઈને આ ખૂબ મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. નર્મદા સેશન કોર્ટના જે ચુકાદો હતો તે ચુકાદાને અત્યારે હાઈકોર્ટે યથાવત રાખ્યો છે. જોવાનું રહેશે આવનારા સમયમાં ચૈતર વસાવાના ધારાસભ્ય પદ ઉપર જોખમ ઊભું થાય છે અને ચૈતર વસાવાને આપની લીગલ ટીમ જો સુપ્રીમ કોર્ટમાં જાય છે તો પછી સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપે છે તેમની ઉપર સૌ કોઈની નજર રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.